નમસ્કાર મિત્રો, અને તમને કહી દઉં કે આ સ્ટોરી જોઈને તમારે રૂવાટા પણ ઊભા થઈ જશે. 100% ગેરંટી, તમે પૂરા ચોંકી જશો. નમસ્કાર મિત્રો, એકવાર મારી ચેનલ ઉપર તમારા બધા લોકોનું સ્વાગત છે. અને મિત્રો, મારું નામ દિનેશ છે અને હું ગુજરાતનો રહેવાસી છું. હું ખૂબ જ તંદુરસ્ત યુવાન છું અને આ ઘટના લગભગ 2 વર્ષ પહેલાં જ બની હતી, જ્યારે હું અમદાવાદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને સવારે કામે જવાનું અને સાંજે ઘરે પાછા આવવાનું. આ તો રોજ આમ જ થતું હતું, પરંતુ કેટલીક વાર કંપની મને કામ માટે દૂર મોકલતી હતી અને આ સમય દરમિયાન તમારા માટે બીજી વાર્તા બની ગઈ. તો હવે હું સીધી જ કામના મુદ્દા પર આવું છું. આ 2 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે હું કંપનીમાં કામ માટે મુસાફરી કરી રહ્યો હતો અને ત્યાં મારે લગભગ રાતના 10 વાગ્યાની બસ હતી. તો હું લગભગ 9 વાગ્યા મારા ઘરેથી નીકળી ગયો હતો, કારણ કે હવે ઘરેથી બસ સ્ટેશનનું અંતર 40 મિનિટનું હતું, જેથી સમય પહેલાં બસ સ્ટેશન ઉપર પહોંચવું શક્ય થાય અને બસ ના છૂટે. ત્યારબાદ હું 9:50 બસ સ્ટેશન ઉપર આવ્યો હતો. મિત્રો, બસ હજુ આવી જ નહોતી અને જ્યારે મેં ઓફિસના કાઉન્ટર ઉપર બેઠેલા એક વ્યક્તિને પૂછ્યું હતું બસના સમય વિશે, તો તેણે મને કહ્યું, એ તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. બસ આવવામાં હજુ 10 મિનિટ બાકી છે. અને 10 મિનિટ પછી બસ આવી અને હું બસમાં ચડ્યો હતો. મેં ટિકિટ તો પહેલેથી જ બુક કરેલી હતી, એટલે કે લઈ લીધેલી હતી. મિત્રો, મેં ડબલ સ્લીપર લીધું હતું, કારણ કે મને એક જ સ્લીપરમાં મૂંઝામણ થવા લાગે છે અને મારે દૂર જવાનું હતું અને એ રાતનો સમય હતો. થોડી જ વાર પછી બસ ત્યાંથી રવાના થઈ ગઈ હતી. મેં ઘરે ફોન કર્યો હતો અને કહ્યું કે હું બસમાં ચડી ગયો છું અને કેટલીક બીજી વાતો પણ કરી હતી. પછી ફોન કાપી નાખ્યો હતો. મેં મારા સ્લીપરનો ગેટ થોડો ખુલ્લો રાખ્યો હતો, જેથી બહારની હવા અંદર આવી શકે. હવે મારે બેગમાંથી ઇયરફોન કાઢ્યા અને ત્યાર પછી ફોનમાં નાખ્યા હતા અને ગીતો સાંભળવા લાગ્યો હતો. મિત્રો, મેં હજી લગ્ન કર્યા નથી અને હવે તમે સમજી શકો છો યાર, જ્યારે યુવાન છોકરો હોય અને ત્યારે તેને ગમે તે પણ છોકરીઓ સાથે વાત કરવાનું મન થતું હોય છે, પણ મારે કોઈ ફ્રેન્ડ ન હતી. અને જેમ જેમ રાત વધતી ગઈ હતી અને તેમજ હું શું જોવા માટે તૈયારી કરવા લાગ્યો હતો, હું મારા સ્લીપરના દરવાજા તરફ જોઈ રહ્યો હતો અને જોયું તો નીચેની સીટ ઉપર એક છોકરી બેઠી હતી. તેની ઉંમર લગભગ 21 થી 22 વર્ષની આસપાસ હોવી જોઈએ. તે સારી દેખાવડી હતી અને મારું સ્લીપર ઉપર હતું, તેથી જ હું તેને ત્યાં જોઈ શક્યો હતો. તેને લહેંગો અને કુર્તી પહેરી હતી. હા, તે ખૂબ જ સુંદર દેખાતી હતી. મારી નજર તેના પર અટકી ગઈ હતી. લાંબો સમય હું તેના યુવાન શરીર પર મારી નજર હટાવી શક્યો ન હતો. તે થોડી અસ્તવ્યસ્ત લાગતી હતી, કારણ કે તે એકલી બેઠી હતી અને કદાચ તેની સાથે કોઈ જ ન હતું. હું તેની સામે જોઈ રહ્યો હતો અને હું તેની સાથે વાત કરવા માંગતો હતો, પરંતુ મિત્રો, મને ડર લાગતો હતો અને થોડી જ વાર પછી વિચાર કર્યો અને પછી મને એક વિચાર આવ્યો હતો અને મેં મારા ઇયરફોન તેની તરફ પાડી દીધા, એટલે કે નીચે પાડી દીધા. તેની નજર મારા ઇયરફોન ઉપર પડી તો તેણે ઉપર જોયું હતું. મેં ઈશારો કર્યો કે મારા છે, મને આપી દે. તે ઊભી થઈ ગઈ અને મને ઇયરફોન આપ્યા અને પાછી તેની જગ્યાએ ગઈ અને બેસી ગઈ હતી અને મારી નજર હજી પણ એના ઉપર જ હતી. મિત્રો, એટલી સુંદર હતી. હું જાણતો હતો કે અમુક સમયે ચોક્કસ પાછું ઉપર જોશે અને મિત્રો, એવું જ થયું હતું. તેણે મારી તરફ જોયું હતું અને મેં તરત જ સ્માઇલ આપી અને પાછી તેણે પણ મને સ્માઇલ આપી હતી અને આ જ રીતે મેં પહેલું પગલું ભર્યું હતું અને હજી પણ કદાચ તેની સીટ ઉપર આરામ અનુભવી રહી ન હતી. થોડી જ વાર પછી તેણે ફરીથી ઉપર જોયું હતું અને મિત્રો, આ વખતે તો મેં તેમને પૂછ્યું હતું શું થયું, અને તે કહ્યું કે કાંઈ નથી થયું. ત્યાર પછી મેં તેને ઈશારામાં પૂછ્યું હતું, જો તમારે કોઈ તકલીફ હોય તો અહીં આવો, હું નીચે જતો રહીશ થોડા સમય સુધી. તો તેના તરફથી કંઈ પણ જવાબ આવ્યો ન હતો. અને મિત્રો, ત્યાં સુધીમાં તમે લાઈક કરી દો, ઓકે. મેં વિચાર્યું કે કદાચ તે વાત કરવા માંગતી ન હતી અને તેથી જ મેં આગ્રહ કર્યો ન હતો, પરંતુ થોડી વાર પછી તેણે ફરી મારી તરફ જોયું હતું અને સંકેત આપ્યો હતો કે તે મારી તરફ આવી રહી છે. મને લાગ્યું હતું કે આજે મારે કામ થઈ જશે અને મિત્રો, હું ઉતાવળ કરવા માંગતો ન હતો, કારણ કે મિત્રો, મજા આવે તો. તે મારી સ્લીપર ઉપરના માળ ઉપર આવી અને આવતાની સાથે જ મેં પૂછ્યું હતું, કાંઈ તકલીફ છે? તેણે પહેલા જ જવાબ ન આપ્યો અને પોતાને એડજસ્ટ કરવા લાગી. પછી તેણે મને થોડી જ વાર પછી કહ્યું હતું તેને સીટ ઉપર તકલીફ થઈ રહી હતી. મેં પૂછ્યું, તમારું નામ શું છે? તો તેણે એનું નામ સોનમ હોવાનું જણાવ્યું હતું. મેં પણ મારો પરિચય આપ્યો હતો. મેં કહ્યું હતું, જો તમને પસંદ ન હોય તો હું તમારી સીટ ઉપરથી જતો રહું, પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે ચાલશે, આ ડબલનો સોફો છે એટલે વાંધો નહીં આવે, આપણે બંને સૂઈ જઈશું આવે. અને હું સમજી ગયો કે દિનેશ દીકરા, આજે તો તારે મજા આવવાની છે. મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. મેં પૂછ્યું, તમે ક્યાંથી છો? તો તેણે કહ્યું કે બરોડાથી. તો મેં તેમને કહ્યું કે તમે કોઈ કામ માટે અમદાવાદ આવ્યા હતા? તેણે કહ્યું, હા, મારા ભાઈ અને ભાભી અહીંયા રહે છે અને ભાભી બીમાર હતી એટલે તેમની સંભાળ લેવા માટે આવી હતી અને કોઈ કામ ન હતું. ભાઈ કામમાં વ્યસ્ત હતા, જેથી કરીને 8-10 દિવસ માટે અહીંયા આવી હતી અને હવે હું પાછી ઘરે જઈ રહી છું.
ભાઈને આજે પણ કામ હતું, તેથી તે બસમાં બેસાડીને નીકળી ગયો હતો અને હું એકલી જ બરોડા જઈ રહી છું. અને મેં કહ્યું કે ઠીક છે. હવે તે ઊંઘવા લાગી. હું પણ ઊંઘવા લાગ્યો હતો, પણ મને ઊંઘ નહોતી આવતી. પણ મેં ઉતાવળ કરી અને ઊંઘનો ઢોંગ કરવા લાગ્યો હતો. અને મિત્રો, અડધા જ કલાક પછી મને લાગ્યું કે તે ઊંઘી ગઈ છે અને હું ધીમેથી તેના તરફ વળ્યો અને જાણી જોઈને તેના માથે હાથ મૂક્યો હતો, જાણે મેં આ બધું જ ઊંઘમાં કર્યું હોય તે રીતે. તેણે કશું કહ્યું નહીં. કદાચ તે ઊંઘી ગઈ હતી. અને પછી થોડી જ વાર પછી મેં મારો પગ ઉપર પગ મૂક્યો હતો. હજુ પણ કંઈ જ ન બોલી. જો તેણે પૂછ્યું હોત તો હું કહી દેત કે મારે સૂતી વખતે તેના પગ ક્રોસ કરવાની આદત છે, પણ તેણે કશું જ ન કહ્યું. મિત્રો, હવે મારી હિંમત વધતી ગઈ હતી અને બધા જ કરતા જાણે છે, જ્યારે આપણે બસમાં મુસાફરી કરીએ છીએ ત્યારે બસ ખૂબ જ હલે છે અને રોદા લાગે છે. આનો લાભ લઈને હું તેની નજીક સૂઈ ગયો. હવે તેના હોઠ મારાથી થોડા જ દૂર હતા, પણ હું ડરતો હતો કે થોડી જ વાર એમ જ રહીએ અને પછી તે ફરીથી બીજી તરફ મળી જાય અને સૂઈ જાય. અને મિત્રો, મિત્રો શું કહું યાર, હાથ હજુ પણ તેના કમર પર હતો મારો અને તેની પીઠ મને દેખાઈ રહી હતી. રાતનો સમય હતો, તેથી જ મેં લોઅર પહેર્યું હતું અને તેને આ વિશે ખબર પડી, પણ તેને કશું જ ન કહ્યું. હું પણ હવે મારી જાતને હાથને કાબૂમાં રાખી શકતો ન હતો. મેં થોડુંક દબાણ કર્યું અને સોનાને મારી તરફ ખેંચી અને એક વખત ખૂબ જ ડરી ગયો, પરંતુ બીજી ક્ષણે તેનો અવાજ આવ્યો. કૃપા કરીને આવું ન કરો. પણ તેનો અવાજમાં એક મોહકતા હતી અને તે જાગી ગઈ અને લાગતી હતી કે જાણે તે સૂતી જ ન હોય. હું સમજી ગયો કે તેને પણ મન છે અને તે મારી તરફ ફરી અને તે કેવી રીતે દેખાતી હતી, સ્વર્ગની અપ્સરા જેવી. પણ તેની સામે કંઈ જ ન હતું. તેની આંખો બંધ હતી, તેનો આનંદ માણી રહી હતી. ડીજેનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. હવે મેં રાહતનો શ્વાસ લીધો અને અમે બંને સોંગ સાંભળવા લાગ્યા. ત્યાર પછી મેં પૂછ્યું હતું કેવું લાગ્યું, તો તેણે કહ્યું મને તમે પસંદ આવ્યા, જેથી જ હું તમારા સોફામાં આવી હતી. પણ વિચાર્યું ન હતું કે આ બધું થશે અને ખૂબ જ મજા આવશે. જ્યારે તમે પંપાળવાનું શરૂ કર્યું હતું ત્યારે મને થયું હતું. પછી મેં તેમને પૂછ્યું તમારે કોઈ બોયફ્રેન્ડ નથી? તો તેણે મને કહ્યું હતું મારે એક બોયફ્રેન્ડ છે, તે ફક્ત અમારી કોલેજમાં જ છે, પરંતુ તેને કેવું નાનું એવું છે. અને પછી અમે અમારી નંબર એકબીજાને આપ્યા અને અમે થોડી જ વાર પછી સોનમને બસ સ્ટેશન આવી ગયું હતું. તેણે મને બાય બાય કહી અને પછી નીચે ઉતરી ગઈ અને તે ગઈ અને મારે આગળ જવાનું હતું, તેથી જ હું ના ઉતર્યો. પછી મેં તેને 2 વાર તેના ઘરે અને એકવાર અમદાવાદમાં મારા ઘરે બોલાવી હતી, પરંતુ એ અમદાવાદ ઓછી વાર આવે છે, એટલે અમે ફોન ઉપર એકાબીજા સાથે વધારે વાતો કરીએ છીએ. અને હા દોસ્તો, આવી રીતે બસમાં અચાનક મળેલી દોસ્ત સાથે રમણ ભમણ કરવામાં મજા જ અલગ હોય છે યાર. ખૂબ જ મજા પડી ગઈ હતી અને ધીરજના ફળ મીઠા હોય છે દોસ્તો. અને હા મિત્રો, સ્ટોરીમાં તમને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો, વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે, એટલા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, કાલે ફરી મળશું આના કરતાં પણ એક મસ્ત એવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. અને મિત્રો, આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આવતીકાલે ફરી મળશું નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. ઓકે મિત્રો, અને ખાસ સૂચના જરૂરથી સાંભળી લેજો. ઓકે મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું મિત્રો. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી મિત્રો. દિલ ઉપર ના લેતા, ફક્ત કાલ્પનિક રીતે જોજો અને મનોરંજન માણો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે મિત્રો, કાલે મળશું.